કોબી ગાજરનું સંભારો કે શાક તો તમે લોકોએ ઘણીવાર બનાવ્યું હશે, પણ આજે એકદમ નવી રીતે દહીંવાળું આપણે કોબી ગાજર અને મકાઈનું શાક બનાવશું. અને આ શાક ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા કોબી, ગાજર અને મકાઈ લઈ લઈશું. હવે આપણે એને કટ કરી લેવાના છે. તો કોબીને મેં કટ કરી લીધી છે, મકાઈના દાણા આપણે કાઢી લઈશું અને ગાજરને અહીંયા મેં નૂડલ્સ શેપમાં સમારી લીધા છે. જો તમારી પાસે એવું કટર ન હોય તો તમે લાંબા લાંબા કટ કરી શકો છો, કાં તો પછી ખમણી પણ શકો છો. જાડી ખમણીથી આપણે એને ખમણી લઈશું. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચું જીરું એડ કરશું, એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરશું. હવે આપણે જે કોબીને કટ કરી રાખી હતી બધી કોબી આપણે એમાં એડ કરી લઈશું. સાથે આપણે ગાજર પણ એડ કરી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી આપણે એમાં હળદર એડ કરશું. હવે એને સરસ મિક્સ કરી લઈશું. 1 થી 1.5 મિનિટ સુધી આપણે ગાજર અને કોબીને ચડવા દેવાની છે. વધારે વાર આપણે અહીંયા ચડવા નથી દેવાની. કોબી ગાજર સરસ ચડી જાય એટલે આપણે એમાં મકાઈના દાણા અને ટમેટું, એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, એને પણ આપણે ચોપ કરીને એડ કરી લઈશું. તો અહીંયા મકાઈના દાણા મેં બાફીને નથી લીધા, નોર્મલ જ આપણે જે મકાઈ આવે છે એ જ લીધા છે. જો તમારા લોકોને કંઈક નવું ટ્રાય કરવું હોય ને કંઈક નવું શાક બનાવવું હોય, ટેસ્ટી પણ હોવું જોઈએ અને બહુ જલ્દી બની જાય, તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. સવારે લંચ બોક્સ માટે કે પછી ટિફિન માટે તમે બનાવી શકો છો. ફટાફટ બનીને રેડી થઈ જાય છે. હવે મકાઈ ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈશું. તો અહીંયા એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. દહીં આપણે સાવ મોરું લેવાનું છે. દહીંમાં આપણે 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર અને 1 થી 1.5 ચમચી મેં અહીંયા લસણની ચટણી લીધી છે. મારી પાસે લસણની ચટણી હતી એટલે મેં એ એડ કરી છે. જો તમારી પાસે ન હોય તો નોર્મલ તમે લસણ વાટીને પણ એડ કરી શકો છો અને જો તમારે લસણ સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ દહીંનો જે મસાલો આપણે બનાવ્યો એ આપણે શાકમાં એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું. 1 મિનિટ સુધી આપણે સરસ એને મિક્સ કરીને ચડવા દઈશું એટલે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આપણું આ કોબી ગાજર મકાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે ઝીણા સમારેલી કોથમીર સાથે એને સર્વ કરશું. તો આ શાક તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો. એટલું જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે.